आर स्टूडियो ऑल इन्फो में आपका स्वागत है दोस्तों। मेरा नाम लक्ष्मण परमार। तो આજે આપણે વાત કરવાના છે આપણે મોબાઈલ ઉપર ફાલતુ બેકારના નોટિફિકેશન આવે તો તેને બંધ કઈ રીતના કરવા। તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં અને તમારા મિત્રો સાથે શેર। તો ચાલો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ। તો મિત્રો આપણે મોબાઈલ સ્ક્રીન તરફ આવી ગયા અને જોઈ લેજો આ મારે આ ફાલતુ જ્યાદા મારવા તો નથી નોટિફિકેશન, જેટલા ઓન રાખ્યા એટલા જ છે। 2-3 નોટિફિકેશન આવેલા છે અને તો અમારે પણ જો આ રીતના નોટિફિકેશન આવતા હોય અને તંગ આવી ગયા હોય, બેકારના ટું વાગ્યા જ રાખે, જ્યાર પર તમે મોબાઈલ ડેટા ઓન કરો એટલે ભેગોથી મોબાઈલ હેક કરી દે। જેટલા નોટિફિકેશન જ્યાં લગન ના પડી જાય ને ત્યાં લગન મોબાઈલ હેક જ થયા રાખે ને ઘડીક વાર તો રાખી દેવો પડે સાઈડમાં, પછી નોટિફિકેશન બંધ થાય પછી મોબાઈલ ચાલુ કરી શકીએ। તો આજે આપણે 2-3 સેટિંગ કરી લેવું જેથી નોટિફિકેશન આવતા બંધ થઈ જાય। તો મિત્રો પહેલું સેટિંગ છે આપણે જે પણ અમુક તમારે ઓછું વાપરતા હોય હરેકના નોટિફિકેશન બંધ નહીં કરવાના નહીં, પણ જેનું તમારે જરૂર નથી કે આના નોટિફિકેશન આવે તો તેના નોટિફિકેશન બંધ રાખવા। તો મિત્રો આપણે ગમે એક એપ લઈ લઈએ હમણાં। તો આપણે શેરકટ, જો સોશિયલ મીડિયા એક એપ છે શેરકટ, આનો નોટિફિકેશન મારે કોઈ જરૂર નથી। આ મેં ખાલી લિંક શેર કરવા માટે રાખેલું છે અને જો આના નોટિફિકેશન મેં ઓફ કરેલા છે। કદાચ આનું આ ઓન હોય તો અટાણથી હોય તો 50-60 નોટિફિકેશન આવી જ ગયા હોય। તો ઓન આ રીતના એક શોર્ટકટ તમારે ઓફ કરી દેવાનું નોટિફિકેશન। જાજો ફાયદો થાય મિત્રો આમાં। એક તો ડેટા બસે, બેટરી બસે, બેટરી બહુ પાડે નોટિફિકેશન ચાલુ હોય તો, અને ડેટાય કન્ઝ્યુમ કરે તો તમારે ડેટા સેવિંગ ચાલુ થઈ જાય અને બેટરી ઓછી ઉપાડે, મોબાઈલ ઉપર લોડ ઓછો પડે। તેવા માટે તમે જરૂર ના હોય કે ભાઈ નોટિફિકેશનની કોઈ આની જરૂર નથી તેની નોટિફિકેશન તમે બંધ કરી શકો છો હરેક એપની। એવું નહીં કે ગમે એ જે એપની તમારે બંધ કરવી હોય એ કરી શકો છો। હા, આગળ સિક્યુરિટી એપ છે આપણું તો એની નોટિફિકેશન બંધ ન કરાય, કારણ કે ક્યારે પછી ઈમેલ એડ્રેસ છે તો ઈમેલ આપણે કોઈને આપેલો હોય ને આવે એનું નોટિફિકેશન બંધ ન કરી શકીએ, બાકીના ગમે એ તમે બંધ કરી શકો। તો આપણે બીજામાં ગમે ઉપર ટ્રાય કરીએ। જો પહેલો જ રસ્તો છે શોર્ટકટ। તમે જો એમેઝોન ઉપર ઘડીક વાર પ્રેસ રાખો એટલે આ રીતનું લિસ્ટ ખુલે ને જો એપ ઇન્ફો લખેલું છે ને એના ઉપર ક્લિક કરી દો, ડાયરેક્ટ પેલું જો આવે નોટિફિકેશન એના ઉપર ક્લિક કરી દેવાનું। હવે એમેઝોનનું આપણે શું જરૂર છે, આપણે જે કંઈ મંગાવવાનું હોય તો એમેઝોન એપ ખોલી અને સર્ચ કરીને મંગાવી લઈએ। હવે એમેઝોન તરફથી નોટિફિકેશનની આપણે શું જરૂર છે તો તેની પણ નોટિફિકેશન બંધ કરી દેવાનું। બેકારનું ખોટું નોટિફિકેશન આપ્યા રાખે આ એમ એવા ઘણા બ્રાઉઝર છે આપણે કે જેના નોટિફિકેશન આપણે બે મતલબથી આવ્યા રાખે। હવે આ ક્રોમ છે તો ક્રોમને પણ આપણે શું નોટિફિકેશનની જરૂર છે, આપણે કંઈ પણ સર્ચ કરવું કે કંઈ પણ આપણે ડાઉનલોડ કરવું તો અંદર ક્રોમ તો ખોલવું જ પડે ને આપણે, તો એનું ખોટું નોટિફિકેશન ઓન રાખીને હું બેહું, ખોટો લોડ મોબાઈલ ઉપર આપવો, બેટરી ચાર્જ, ડેટા કન્ઝ્યુમ કરાવવા, તો એનું પણ નોટિફિકેશન ઓફ કરી દેવું તમારે અને જરૂર હોય તો ઓન રાખવું, એવું નથી ઓફ। પણ આ એક સેટિંગ છે। તો શોર્ટકટ સેટિંગ તો આ જ છે કે તમે ગમે એ એપનું નોટિફિકેશન બંધ કરવું હોય તો એના ઉપર તમે ઘડીક વાર ક્લિક રાખો, હાથ દબાવીને રાખો એટલે એક સેટિંગ ખુલે, તેમાં લખેલું હોય એપ ઇન્ફો, એના ઉપર ક્લિક કરી દો એટલે પહેલું જ આવે કે નોટિફિકેશન એને તમે ઓફ કરી શકો છો। જો આ રીતના યુટ્યુબ, હવે આપણે યુટ્યુબ છે તો આપણે ઘણા બધા ચેનલો સબસ્ક્રાઈબ કરેલા હોય તો એના નોટિફિકેશન નહીં આવતા હોય। હવે એવું નથી કે ભાઈ નોટિફિકેશન આથી ઓફ કરી દીધું એટલે નોટિફિકેશન આવી જ નહીં, નોટિફિકેશન તો આવતા જ રહે પણ એ એપને અંદર પડ્યા હોય।
જ્યારે આપણે એપ ખોલીએ ત્યારે જ નોટિફિકેશન દેખાડે. આ ગૂગલ પે આ નોટિફિકેશન આ તો દેખાડવા મેં તમને ખોલું, આનું નોટિફિકેશન આપણે ઓફ ન કરાય, કારણ કે ગૂગલ પે તરફથી ક્યારેક કયો મેસેજ મળે તે આપણે જરૂર જોવાનું હોય. આમાં મેં આઈડી હાઈડ કરી દીધી છે. તો હું શું કહેતો હતો કે આપણે અમુક કોઈ પણ તમે નોટિફિકેશન બંધ કરો તો એ હાવ બંધ ન થઈ જાય. તમને એમ કે નોટિફિકેશન આવતા જ બંધ થઈ જાય, નહીં, બંધ ન થઈ જાય. એ એપમાં પડ્યા રહે. જ્યારે પણ તમે એપ ખોલો, જરૂર હોય ત્યારે એપ ખોલો એટલે નોટિફિકેશન દેખાડે નહીં કે એટલા નોટિફિકેશન આવેલા છે. આ શોર્ટકટ છે મિત્રો. હવે આપણે હરેક મોબાઈલમાં અલગ અલગ સેટિંગ હોય, એટલે હવે આપણે બીજી સેટિંગ જોઈ લઈએ. આ તો શોર્ટકટ. હાલો કે આ મોબાઈલમાં ગમે એ એપ ઉપર પ્રેસ કરી રાખો એટલે એપ ઇન્ફો દેખાડે, એને અંદર જઈને નોટિફિકેશન દેખાડે, ત્યાંથી ઓફ કરી દેવાનું. તો ઘણા મોબાઈલમાં એ નહીં આવે તો સર્ચમાં જવાનું અને એપ ઇન્ફો લખવાનું. જો પેલું જ આવે એપ ઇન્ફો, એમાં જવાનું. અહીંયા બધા તમારા એપ દેખાડી દે. જો વાં તમારે ન મળે તો અહીંયા A to Z એપ દેખાડી દે. આને અંદર ગમે એ એપનું તમારે નોટિફિકેશન બંધ, આગળ કેમેરો છે એનું નોટિફિકેશન બંધ કરવું તો જો અહીંયાથી બંધ થઈ શકે. કેમેરાનું તો શું નોટિફિકેશન આવે, આ તો તમને દેખાડવા માટે, એવા માટે તમને બતાવવા કે કેમેરાનું કોઈ નોટિફિકેશન આવવાનું નથી. કેમેરાનું શું નોટિફિકેશન આવે તો અંદર જઈ અને એપ ઇન્ફો સેટિંગમાં જઈને ઉપર સર્ચમાં લખો એપ ઇન્ફો એટલે તમને બધા જ એપ દેખાડી દે. હવે આ બ્રાઉઝર છે, આનું કોઈ આપણે નોટિફિકેશનની જરૂર નથી. ખામાખા બેકારનું આપણે ડેટા અને બેટરી બગાડે. તો આને ઓફ રાખવાનું. હવે કોઈ બ્રાઉઝ કરવું તો આપણે તો એને અંદર જવાનું છે ગમે ત્યારે, કંઈ પણ સર્ચ કરવું હોય તો એનું નોટિફિકેશન લેવાનું શું જરૂર છે. આ બેકગ્રાઉન્ડનું છે મિત્રો. આપણે બીજા વિડીયોમાં આમાં વિડીયો લાંબો થઈ જાય. બીજા વિડીયોમાં બેકગ્રાઉન્ડ એપ છે કઈ રીતના બંધ કરવા. ખોટા લેવાના દેવા વગરનો મોબાઈલ ચાલુ કરીએ એટલે બેકગ્રાઉન્ડ એપ લેવાના દેવા વગર એમને ચાલુ પડ્યા, આપણે ખબર ય નહીં રહે અને ચાલુ પડ્યા હોય. એ પાછા વિડીયોમાં આપણે વાત કરીશું મિત્રો. તો અત્યારે તો આપણે નોટિફિકેશન વિશે જ વાત કરીએ. ઘણા મિત્રોનો આવો પ્રોબ્લેમ આવે છે કે ડેટા ખોલેલ ટૂન અવાજ ચાલુ થઈ જાય, નોટિફિકેશન આવવા ચાલુ થઈ જાય, પરેશાન કરી નાખે. એવા માટે આ સ્પેશિયલ એના માટે જ આપણે વિડીયો બનાવ્યો છે. તો હવે આ છે ઈમેલ મિત્રો. ઘણા મિત્રોને ઈમેલમાં પ્રોબ્લેમ હોય છે. ઘણાને આપણે ઈમેલના કંઈ ખબર. ઈમેલ બહુ કામ કરે છે આપણા મોબાઈલને અંદર. આપણો પ્રેઝન્ટ ઈમેલ હોય એની ઈમેલ આઈડી અને પાસવર્ડ ખાસ આપણે રાખવો જે યાદ, અથવા નોટપેડમાં લખી રાખજો. આ જો મારે એક તો ઈમેલ ગમે ત્યાંથી આવે ડાયરેક્ટ ક્લિક ના કરી દેજો. આ મારે ઈમેલ કેમાં માઇક્રોસોફ્ટ તરફથી આવેલ છે. આ તો મેં માઇક્રોસોફ્ટમાં મેં રજિસ્ટર કર્યું હતું પીસીથી, એટલે મને ખબર છે કે માઇક્રોસોફ્ટનો જીમેલ છે. મેં ક્લિક કરીને ખોલ્યું. આ રીતના ખોલી શકો. પણ આને અંદર જઈને પછી તમે કોઈ પણ લિંક ઉપર સાઇન ઇન કરવાનું, કંઈ ક્લિક કરવાનું, કંઈ તમને ખબર હોય તો ક્લિક કરજો, ખબર ના હોય તો પછી અંદર જઈને ક્લિક નહીં કરવાનું, પાછું બહાર નીકળી જવાનું. આ એ પણ મને ખબર છે. આપણે કોઈ ફોટો એચડીમાં જોતો હોય, જરૂર પડે તો અહીંથી ફોટો લઈ ગયા. એવા માટે આમાંય મારે સાઇન ઇન કરેલું છે. તો એ એક ફોટો વેબસાઇટ છે, એટલે આમાંય કોઈ પ્રોબ્લેમ નથી. પણ કોઈ એવી પણ આપણે ઈમેલ આવી જાય કે જેને ઉપર આપણે સાઇન કરો ને એટલા પૈસા નામ ને તેમ, એના ઉપર કોઈ દી તમારે ક્લિક ન કરવું, પાછું રિટર્ન નીકળી જવાનું. ફાલતુમાં કોઈ રૂપિયા દેતું જ નથી. તો મિત્રો જોઈ લેજો. આ પણ ફોટો ઇમેજનું જ છે. મારે ફોટો ઇમેજનું યુટ્યુબ ચેનલ છે, એમાં જરૂર પડતી રહેતી હોય તો હું ડાઉનલોડ કરતો. આ છે કોઈ એક યુટ્યુબનું છે, જે આને નીચે લખેલું આ સ્ટુડિયો. આનું મારે લેવાના દેવા કંઈ જરૂર નથી. આને સ્ટુડિયોને મારે શું લેવા દેવા, મારે તો અલગથી સ્ટુડિયો છે આખું. ને આ જો આને અંદર લખે સ્ટુડિયો આ આપેલું છે, અને ઉપર લખેલું છે સાઇન ઇન. હવે એમાં સાઇન ઇન શું કમેન્ટ કરવી જોઈએ, સમજી ગયા મિત્રો. પછી આમાં 3 પ્રકારના અલગ અલગ તમારે મેસેજ આવે. ઉપર 3 ડોટ દેખાતા, જો 3 લીટા, ત્યાં ક્લિક કરો ને તો અલગ અલગ આવે.
એવા પિક્સાબેનું છે. પિક્સાબે આપણે ખબર જ છે કે એ સ્પેશિયલ ફોટોનું છે. કોઈ HD ફોટો ડાઉનલોડ કરવો હોય તો પિક્સાબેમાં તમે સાઇન ઇન કરી લેજો, એટલે તમારે જેવા ફોટો જોતા એટલા મળી જાય. તો જરૂર પડતો હોય તો સાઇન ઇન કરું ને ખોટો ઈમેલ આવ્યા રાખે એટલે ન કરવું. પછી બીજા નંબરમાં મિત્રો કે આ તમે ઈમેલ ખોલો એટલે ઘણા મિત્રોને લગભગ ખબર જ હોય, પણ ઈમેલ નહીં તો તમે ખોલો ને એટલે આમાંય સાઇન ઇન લખેલું છે. હવે આ ફાલતુ લેવાનું દેવા આપણે ખબર કંઈ છે ને સાઇન ઇન શું કામ કરવું જોઈએ. તો મિત્રો હું કહેતો તો ઘણા મિત્રોને આપણે ખબર ન હોય કે ઈમેલ કેટલા બધા ઈમેલ સ્ટોર થઈ ગયા હોય. તો હવે ઈમેલ ડિલીટ કઈ રીતના કરવા એ પણ હું આગળ દેખાડી. આ બધા મારે પિક્સેલ ચાલુ જ ઈમેલ છે. 3 કોન્ટેન્ટ દેખાડતા હતા, અત્યારે એક જ પબ્લિશનું. આને અંદર જોઈ લઈએ આપણે. એવામાં મારે ટ્વિટરના છે, તો ટ્વિટરના તો ઈમેલ રાખવા પડે આવ્યા રાખતા જોઈ, કારણ કે ટ્વિટર યુઝ કરતા હોય તો આપણે ઈમેલ આવ્યા રાખે. હવે આ એક પાછું અલગ છે વિડીયોનું, કે કોઈ કોન્ટેન્ટમાં વિડીયો લગાડવો હોય તો આપણે મને તો ખબર જ છે કે આમાં સાઇન ઇન કરવું હોય તો કરી શકીએ. એ રીતના આપણે ખબર હોય ને એમાં જ તમારે અંદર જવાનું, બાકી પાછું બહાર નીકળી જવાનું મિત્રો. પછી આપણે ઈમેલ ડિલીટ કઈ રીતના કરવા. ખોટા જો બેકારના ઈમેલ આપણે પડ્યા હોય, ઘણા આપણે ઈમેલમાં ચેક કરીએ તો મલક બધા ઈમેલ પડ્યા હોય, જો ડિલીટ ના કરતા હોય તો ફાલતુના ઈમેલ, તો તેને ડિલીટ કઈ કરવા એ પણ હું તમને બતાવીશ મિત્રો. હવે આમાં પ્રશ્ન આવી જોઈએ, અમુક ઈમેલ એવા હોય મિત્રો કે જે જરૂરી હોય એને ડિલીટ ન હોય. હવે તમને હું ઈમેલ બતાડી દઉં. જો અહીંયા ઈમેલ દેખાડે નીચે હું ડિલીટ કરતો રહું એટલે મારામાં ઈમેલ છે નહીં જાજા, બહુમાં બહુ તો 5 થી 7 ઈમેલની છે. બાકી જો અહીંયા ઉપર પડ્યા અને તોય પણ 23 ઈમેલ 23 અહીંયા નીચે પડ્યા ને 3 ઉપર પડ્યા, ટોટલ 26 ઈમેલ પડ્યા. પછી આ એક્સના છે એ પણ ટ્વિટરના જ છે. પછી આ યુટ્યુબના છે. હવે યુટ્યુબનો ઈમેલ આપણે રાખવો પડે, અને યુટ્યુબનું જે ચેનલ છે તેનો મારે ઈમેલ આવેલો છે. આ કોઈ ભાઈ બીજા કોઈ ચેનલ હોય જે સબસ્ક્રાઈબ કરેલું હોય તેની મોકલ્યો હોય કે આ વિડીયો અત્યારે તમારે અપલોડ કરવો હોય તો કરી શકો, પણ આપણે આપણા રીતના વિડીયો બનાવતા એટલે કોઈને વિડીયો અપલોડ કરવો જરૂરી નથી મિત્રો. તો નીચે જો આ છે એ ફિલ્મોરાનો છે. ફિલ્મોરા આપણે કંઈ જરૂર નથી, કારણ કે ફિલ્મોરા તો આનીથી ડિલીટ કરી નાખવાનું મિત્રો. ગમે એ મેલ આવ્યો હોય ને એના ઉપર ઘડીક વાર તમે ટચ કરી રાખો એટલે રાઈટ ક્લિક થઈ જાય. રાઈટ ક્લિક થઈ જાય એટલે ઉપર ડિલીટ લખેલું આવે, ડિલીટ કરી નાખો એટલે ઈમેલ ડિલીટ. આ 2 ઈમેલ મારે ડિલીટ થઈ ગયા. એ રીતના જેટલા પણ તમારે ઈમેલ હોય ને ડિલીટ કરી નાખવાનું, કંઈ લેવાનું કે દેવા વગરના ઈમેલ પડ્યા રહેવા દેવાના નહીં મિત્રો. તો મિત્રો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ ચેનલ અવશ્ય કરી લેજો. બેલ આઇકન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, અને તમને નવા વિડીયોનો નોટિફિકેશન મળતા રહે. અને નોટિફિકેશન બંધ કઈ રીતના રાખવું એ તમને મેં શીખવાડ્યું છે, એટલે ત્યાંથી નોટિફિકેશન બંધ રાખો એટલે તમારે નોટિફિકેશન આવશે નહીં. પણ જ્યારે પણ તમે યુટ્યુબની અંદર જાઓ તો ત્યાં નોટિફિકેશન તમારે પડ્યું હોય. તો આગળ આપણે બેકગ્રાઉન્ડ એપ બંધ કઈ રીતના કરવા તે વિડીયો પણ અપલોડ કરશું. થેન્ક યુ દોસ્તો.